હચન આવું તારે મારા વિના ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું પાછું એક નવા વ્લોગમાં. આપણે લાસ્ટ ડેના ગયા હતા આપણે બર્થડે પાર્ટીમાં ત્યાં, તો એમાં લેટ થઈ ગયું સુવામાં, એટલે કે 3-3:30 વાગી ગયા. કારણ કે આપણે વ્લોગ કર્યો એડિટ, મેમરી થઈ ગઈ હતી ફૂલ, એટલે વ્લોગ એડિટ કરવો પડે એમ જ હતો. અને એડિટ કરીને આપણે અપલોડ પણ કરી દીધો. તો હા, આજે ખાસ વાત એ કહેવાની કે આજે પણ ફરવા જવાનું છે એક દેવસ્થાને. તો યાર આજે બારે જ છીએ જામનગરની યાર. હચન આવું તારે તો વ્લોગમાં આવી જાય છે ભાઈ. કેવી મજા આવે અહીંયા કે હવે આપણે રેડી થઈ ગયા છીએ એન્ડ હવે આપણે નીકળી જઈએ યાર. અત્યારે પહોંચી ગયા છીએ આપણે લાખોટા, બટ અહીંયા આપણે ઉભવાનું નથી. મારા વિના પણ આપણે પહોંચી ગયા છીએ એક લોકેશન ઉપર એક્સપ્લોર કરવા. કાર કરી દીધી છે પાર્ક અને આપણે જવાનું છે અહીંયા અત્યારે મોગલધામ, એટલે કે મોગલમાનું મંદિર છે. અને આજે આપણે ખાસ તો એ છે કે ત્રીજ છે યાર મોગલમાની, એટલા માટે તેને આવ્યા છીએ. અંદર જઈ શ્રીફળ વધારીએ, પ્રસાદી લઈએ અને માતાજીના દર્શન કરીએ. હવનની ચાલુ આપણે દર્શન કરી લઈએ અને પછી જમણવાર પર ચાલે છે. બધા લોકો હવે પ્રસાદી લઈએ છે અત્યારે. અને વાં છે આપણા મોગલમાનું મંદિર, જ્યાં આપણે દર્શન કર્યા હતા. હવે આપણે પણ પ્રસાદી લઈએ છીએ. હવે પ્રસાદી લઈ લઈએ આપણે, અને પછી આપણે બધા બધી લઈએ છીએ, કારણ કે હજી બૈરાઓ પણ બાકી છે એટલા માટે. પ્રસાદી લઈ લીધી છે અને હવે પ્રસાદી લીધા પછી આ કામ આપણે જાતે જ કરવાનું રહેશે, કારણ કે બધા સેવા આપી જાય અને જમણવારે ચાલુ છે. જે બા પ્રસાદી લઈ લે. વ્યૂ તો યાર બહુ મસ્ત આવે છે, તમને બતાવું. જો અહીંયા આપણે પાછળ ફોટોશૂટ કરી રહી છે, દેખાય છે તમને? જો કે અહીંયા બેક ટન કરી છે. થંબનેલ તો યાર બનાવી જશે ને આપણે. મોટો પંખો ફરે છે અને મને યાર અહીંયા સુધી હવા આવે છે, એવી હવા ફેંકે છે. હાઈવે જ રાખે છે. મોગલધામ મોટા પાછા છે. એક અગત્યની વાત કરી દઉં કે અહીંયા દર ત્રીજના, એટલે કે દર મહિને જે ત્રીજ આવે છે ત્યારે પ્રોગ્રામ રાખવામાં આવે છે. એટલે કે સવારના 8-9 વાગ્યાથી સ્ટાર્ટ થઈ જાય છે. અત્યારે જો વાગ્યા છે 2, ચાલુ જ છે. હવે અત્યારે બધા લોકો પ્રસાદી લઈને આજુબાજુના વિલેજના બધા જામનગરથી ઓલમોસ્ટ લોકો આવે જ છે. બધા આજુબાજુના વિલેજના જામનગરથી ને બધા પ્રસાદી લેશે. પછી છે ને બધા નીકળશે રજા લઈને માતાજીના દર્શન કરી. તો આપણે હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. માતાજીના દર્શન કરી લઈએ, રજા લઈ લઈએ, પછી આપણે નીકળીએ. હા, તો આજે કોકના બાબાની યાર ચોખવાનો છે. તો આજે આપણે ઓલા બીજા મહારાજ હતા ને એમના બાબાને, એમના સનને જ જોખવાનો છે ભાઈ, કારણ કે આપણે એકવાર એમને બોલાવ્યા હતા. ચોકલેટ દઈ દો. નહીં, મોઢામાં પડી ગયા. નહીં ભલે નાખે તો બેસશે તો રહેશે. જલ્દી કર લે. હા હા. ભાઈ તો નાના બાબુને જોખી લીધો. હવે આપણે પેલાની પ્રસાદી પણ લઈ લીધી છે અને હવે રજા લઈ લીધી છે ને આપણે હવે નીકળી જઈએ બીજી જગ્યાએ જવાનું. જય મોગલ માતાજી. તમે પણ આવો યાર, મોટા પાચાસરા, વાળા પાચાસરા, મોગલધામ. કાં લોક ના ખુલે? ઓલી છે ઓય માં, મેં તો કીધું આ લઈને જવાનું. આપણે આ લઈને નહોતા આવ્યા ભૂમિ? એવું છે? હા, એની લાગે યાર સર. રંગીલું વિલેજ, ગુજરાતી ભાષામાં કહી તો રંગીલું મારું ગામડું. ભાઈ તો અત્યારે માસીના ઘરે આવ્યા તો થોડી વાર માટે ચા પાણી પીધા એન્ડ હવે આપણે નીકળશી જામનગર. કામ કરશી ને યાર પછી અડધો બપોર સુધી આપણે રેખડા, તો અડધો બપોર કામે કરવું જોશે ને ફ્રેન્ડને યાર મળવા જવું જશે. ચાલો મિલતે हैं आगे व्लॉग में.
નીકળવામાં યાર કાંટો ચેક કરવાનો જ રહી. તો ભાઈ ગાડીમાં મમ્મ નખાવું પાડી હજી થોડીક વાર, કારણ કે મુદ્દા માલ થઈ ગયો છે પૂરો. જોયું ને કામ હાલે ને ગીતે વાગે જો ભાઈ અસલ ના. ગાઈસ ચેક કરો, લોકેશન ચેક કરો યાર. અહીંયા ગીત વાગે છે ના. આ ભાગ છે ને યાર, આ ભાગ રંજીત સાગર જાય છે ને અત્યારે આપણે લાલપુર રોડથી પાછા રિટર્ન વળી. તો અત્યારે અમે છે ને એક લોકેશન ઉપર આવી ગયા છે રસ્તામાં. આ ભાગ છે ને યાર રંજીત સાગરનો છે, પણ આપણે લોકેશન લઈ ગઈ ને કે ભાઈ થોડા 2-4 ફોટા પાડી લઈએ ને પછી આપણે જામનગર જઈએ. સોરી યાર, અત્યારે પાછી એક બીજી લોકેશન ઉપર ફોટા પાડવા આવી ગયું યાર. આ લોકેશન તમારી જાણીતી જ છે, પણ નામ નહીં કહું, તમે કમેન્ટ કરજો યાર. જો બતાવી દઉં તમને. ગાઈસ ચેક કરો એને કમેન્ટ કરો. આ સાઈડ છે જે હું કહું છું નહીં. ચાલો તો ફોટા પાડી લઈ, પછી જોઈએ હવે યાર ડેસ્ટિનેશન એટલે કે આપણા ઘરે ક્યારે પહોંચી યાર. તારે પાડવા એમ? હાચન પછી મૂકીશ હો, જો હું આમાં વ્લોગમાં મૂકીશ ફોટા ભાઈ. હવે આપણે શું છે નીકળી જઈ ઘરે યાર. ફોટોશૂટ થઈ ગઈ છે થોડી ઘણી. મળીએ આપણે આગળ. મસાલા બસાલા ડાલના ભૈયા. ચીઝ હરખી એ ચીઝ. લલકારો પી નાખી થોડી. હા પૈસા તારે દેવાના છે. હું કાઈ ના દેવાની, તમે દે. ક્યુ તે કીધું લીંબુ સોડા પીવી કીધું કે ને? તો ભાઈ જેને મન થાય પૈસા દે, બરાબર ને યાર. ભાઈ તો આપણે રંજીત સાગરથી આવ્યા ને રિટર્ન, એટલે કે આપણે જામનગર બાયપાસ છે ને ત્યાંથી આગળ જેવા જવાનું ચાલુ કરો ને લીંબુ સોડા યાર મળે છે મસ્ત. બેનની ફરમાઈશ હતી આપણે એટલે પીધી ભાઈ. ઓ મોજ આવી ગઈ છે. અને એક આપણે શું એ બાને એક સબસ્ક્રાઈબર વધી ગયા. જામનગર બાયપાસ પહોંચી ગયા છીએ ભાઈ. અને ટ્રાફિક તો તમે જોવો છો યાર, એવરી ટાઈમ રહે છે. શું કામ? કારણ કે આ બાજુ આપણે છે ને સમર્પણ સાઈડ જાય ને એ સાઈડ પાછો હજી એક બ્રિજ બને છે, અને સમર્પણ હજી એક બ્રિજ બને છે. અને આ સાઈડ છે રાજકોટ રોડ. અને આમ સીધું આપણે જવાનું છે કઈ બાજુ? તો કે ઘરે આપણા જામનગર. આપણે એન્ટર થઈ ગયા છીએ જામનગરમાં અને આવી ગયા અત્યારે મહારાણા સર્કલે. લાલ બંગલો કહેવાય ને, આ રાજકોટ સમાજ આવી ગયો. તો ગાઈસ ફાઇનલી નાવ આઈ એમ ઇન માય હોમ. ઘરે પહોંચી ગયા છીએ મિત્રો. અને હવે આપણે વ્લોગ અહીંયા પૂરો કરી દઈશું. વ્લોગમાં મજા આવી હોય તો મિત્રો લાઇક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ મિત્રો અવારનવાર નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ લોકેશનમાં. જય હિન્દ, જય ભારત.